રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જંગલેશ્વરના ચમચમ ચોક ખાતે ગઈકાલે પ્રેમીએ પ્રેમિકા પર છરી વડે હુમલો કરી પ્રેમીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યાનો બનાવ બન્યો હતો। બંનેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ અંગે તેજલ સાથરિયાએ જણાવ્યું હતું કે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી। યુવક દ્વારા યુવતીને મારી નાખવાની અને પોતે પણ આત્મહત્યા કરી લેશે તેવી ધમકી આપી હતી। વિક્રમ ડાબી એ મારા પાટલા સાસુ થાય છે। એમને આમ ખુલ્લે આમ છરી જંગલેસરમાં મારી દીધી। અમે કેસ કર્યો તો 3 દિવસ પહેલાં જ ભક્તિનગર પોલીસ ચોકીમાં મેં કેસ કરી નાખ્યો હતો। ત્યાં આગળ અમને કીધું હતું કે કાંઈ વાંધો નહીં, તમે જાઓ કે હવે આ છોકરો કે તમને હેરાન નહીં કરે। સંજય મકવાણા બનાવ્યું કે છોકરીને ફોનમાં બ્લેકમેલ કરતો હતો અને રેકોર્ડિંગ ને એ રીતના બધું ધમકીઓ આપતો હતો। એ બધા રેકોર્ડિંગ મારી પાસે પડ્યા છે અત્યારે, અને અમે કેસ સાહેબને બધું મેં આપી દીધું છે અમે મારા ઘરનાએ। અને એમના બેન છે એ સંજય મકવાણાના બેન, એમને પાછી મને આવ્યા હતા ત્યાં આગળ મળવા, તો મને કે તમે કેસ પાછો લઈ લ્યો। એ કે બધી જવાબદારી અમારી છે। એ કે હવે બીજા ક્યાંય આ ભાઈ કે આવું નહીં કરે। એમના બેન સંજય મકવાણાના બેન, મારી માંગ એક જ છે કે છોકરીને ન્યાય મળવો જોઈએ। તેજલ સાથરિયા મારી મોટી બેન થાય છે, મારાથી મોટી બેન હે। એને અત્યારે જો ખુલ્લે આમ છર્યું મારી છે છોકરા। એ છોકરાની કમ્પ્લેટ પહેલાં અમે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં કરી હતી, તો સાહેબે અમને કીધું હતું કે હવે કે આ છોકરો તમને હેરાન નહીં કરે, કે આ છોકરો તમને કાંઈ નહીં કરે, જવાબદારી બધી અમે લઈ છીએ। આ જંગલેશ્વર વિસ્તારમાં બની છે ઘટના। પછી એ કેસ અમે લખાવા ગયા, એ કેસ અમે લખાયો સાહેબને બધી રીતના અમે બધું કીધું, તો સાહેબે અમને એવી રીતના કીધું કે કાંઈ વાંધો નહીં, આ કેસ અમે તમારો લઈ લઈએ છીએ, બરાબર। તો એ છોકરાને પકડી લીધો, એ છોકરાનો નંબર અમે આપ્યો ને તો એ છોકરાને પકડી લીધો। એ છોકરાને પકડી પછી અમને ફોન કરીને બોલાવ્યા। ઓળખાણ કોઈ ઝાઝા સમયથી નથી। સામેવાળો વ્યક્તિ એનું નામ સંજય મકવાણા છે। એ બધું એ જ્યારે પકડ્યો ને ત્યારે એ જ બધી એને જબાની દીધી હતી, બધું કબૂલ, અને ગુનો એનો બધો કબૂલ કર્યો હતો કે આ હું બધી રીતના છોકરીને બ્લેકમેલ કરું છું, આ છોકરી હું એની જ વાહે હું જ પડ્યો હોઉં, અને છોકરીને એવી ધમકી દેતો હતો કે હું ખુદે મરી જઈશ ને તને માર નાખીશ। પછી સાહેબે એને પકડ્યો ને પછી અમે ગયા અહીંયા પોલીસ સ્ટેશને। એ બધી તો નામ એમને નથી ખબર, એ છે ને 2-3 વર્ષથી ઓળખાણ, બાકી 4-5 વર્ષથી તો કાંઈ નહોતું। એ છોકરો એને ફોન કરીને બ્લેકમેલ કરતો હતો કે હું તને મારી નાખીશ, એ ગમે ત્યાં તું ભેગી થઈશ ને ત્યાં કણ હું તને મારી નાખીશ કે। આ બધું સાહેબને અમે લખાયું હતું ભક્તિનગર પોલીસ સ્ટેશને। ફરિયાદ નોંધાવી, આ ફરિયાદ નોંધાવી હતી, પોલીસવાળાએ એને ધરપકડ એની કરી હોતી, અને એમે કીધું કે વાંધો નહીં। પછી પકડીને ને પછી કે આ પોપટપરાની જેલમાં જાય સેન્ટરમાં 12 વર્ષની સજામાં। તો આ 2 દિવસ થયા છે, 3 દિવસ, આ બે દિવસમાં આવી ઘટના એને કરી। અમારી માંગણી જ અમારે ન્યાય જોઈએ, અમારે બીજું કાંઈ નહીં। એટલે આમ પબ્લિક વચ્ચે સરી મારી છે। અમે હે ને મચ્છીનો ધંધો કરી છે, બહુ વર્ષો, ઝાઝા વર્ષોથી ધંધો કરી છે અમે, એના 20 વર્ષ થઈ ગયા ધંધો કરી છે અમે। અમારો વિસ્તાર છે જંગલેશ્વર, વેલનાથ મંદિર, રાધાકૃષ્ણ નગર। લખાયું ને તો એના સગાવાલા એમ કહે છે કે એ છોકરીએ ખુદે જ કે મારી છે છરી, પણ જ્યાં કણે ઘટના થઈ છે ને એના ઘરના બોયલા છે, જે આરોપી છે ને એના ઘરના બોયલા છે, પણ જ્યાં ઘટના થઈ છે ને ત્યાં સીસીટીવી કેમેરા છે ને કેમેરામાં બધું આવી ગયું છે કે કેને છરી મારી છે, હું કર્યું છે, હું નથી કર્યું।